નમસ્કાર કિસાન મિત્રો, હું સંદીપ ચૌહાણ, પ્રોડક્ટ ડેવલપમેન્ટ મેનેજર. આજે ભાવનગર જિલ્લાના બગદાણા હાજર છીએ. આપણી સાથે બે પ્રગતિશીલ ખેડૂતો હાજર છે. તો આપણે એમની સાથે થોડી ચર્ચા કરીએ કે અમને KSP 135 નંબરની વેરાયટી કેવી લાગી. સાહેબ, તમારું નામ શું છે? મારું નામ છે ગોહિલ હઠુભા વલકુભા, ગામ ટીટોડિયા, તાલુકો મહુવા અને જિલ્લો ભાવનગર. તો સાહેબ, તમે ગયા વર્ષે કળશની કઈ વેરાયટી લગાવેલી હતી? ગયા વર્ષે મેં સાહેબ કળશ 135 અને કળશમાં 111-18 બે લગાવેલી હતી. બરોબર. તો તમે કેટલા વીઘામાં વાવેતર કરેલું હતું? મેં 8 વીઘાનું વાવેતર કરેલું હતું સર. અને કેટલા પેકેટ આશરે તમે લગાવેલા હતા? ગયા વર્ષે મેં 12 કિલો 135નું કરેલું. તો તમારે 12 કિલો 135માંથી તમારે ઉગાવો કેવો આવેલો છે? ઉગાવો ખૂબ સરસ હતો સર. બરોબર. અને એટલે ઉગાવો ખૂબ જ સરસ હતો. બીજા બિયારણ કરતા કળશ 135 ઉગાવો ખૂબ જ સારો હતો. તો તમારું કેવું એવું છે કે 100% ઉગાવો? 100% ઉગાવો. 100%. પછી ઉગાવોથી લઈને પાકતામાં કેટલી વાર લાગે છે આપણા કળશ 135? કળશ 135નું બિયારણ લગાવ્યા પછી માનો કે 40 થી 45 દિવસની અંદર ધરું એનો ચોપાયો થઈ જાય છે. બરોબર. અને જે આ જે શેપ અને સાઈઝ લેતા કેટલી વાર લાગે છે એના પછી? આને માનો કે ચોપા પછી 45 થી 50 દિવસની અંદર એનો આકાર એનો બનતો હોય છે. તો કિસાન મિત્રો, ધરું સોંપ્યા પછી ટ્રાન્સપ્લાન્ટિંગ થયા પછી આને 60 દિવસ સુધીમાં આ તૈયાર થઈ જાય છે. બરોબર. હવે હું તમને એક સવાલ કરીશ કે તો તમારું કેવું એવું છે કે આ અન્ય વેરાયટીઓ કરતા વહેલી તૈયાર થતી જાય. બરોબર. અને તમને આશરે એક વીઘે કેટલું ઉત્પાદન મળે છે? કળશ 135ની અંદર વીઘે 90 થી 100 ઠેલાનો ઉતારો આવે છે. એટલે એક થેલામાં 2.5 મણ, એટલે કે તમે વીઘે 200 થી 250 મણ 135ની અંદર ઉતારો આવે છે. તો તમારું કેવું એવું છે કે કળશ 135 નંબરનો ખૂબ સારો ઉતારો આવે છે. અને જ્યારે અન્ય વેરાયટીઓની વાત કરીએ તો એક વીઘે કેટલું ઉત્પાદન મળતું? એમાં 70 થી 80 ઠેલી રહેતી હોય. એટલે માનો કે 200 થી 200 મણ જેટલો બીજી વેરાયટીનો ઉતારો રહેતો હોય છે. તો આપણે એવું કહી શકીએ છીએ કે કળશ 135 નંબરનો ઉગાવો અને એનું ઉત્પાદન અન્ય વેરાયટીઓ કરતા 20 થી 25% સારું છે ઉત્પાદનમાં, અને એનાથી વહેલી પાકતી જાત છે. અને આપણે એક રીતે જોવા જઈએ, આ ઢગલો પડ્યો છે કે અહીંયા ખેતર છે, આમાં 2 નંબરનો માલ કેવો નીકળે અને એક સાથે એક સરખી ડુંગળીઓ કેવી નીકળે છે? મેજોરિટી 135ની અંદર એક સરખી સાઈઝ રહેશે. આની અંદર જે આપણે બીજો બદલો જે નીકળે છે, ઝીણી વેરાયટી નીકળે, ફાડા નીકળે છે, એવું આ 135ની અંદર કાંઈ નીકળતું નથી. માનો કે 100 ઠેલા ડુંગળી તૈયાર થઈ છે તો એની અંદર તમારે 3 થી 4 ઠેલા એવું ઝીણું નીકળતું હોય છે. બીજી સરખામણીમાં 100 ઠેલા ડુંગળી થઈ હોય તો એની અંદર 15 થી 20 કે 30 ઠેલા બદલો નીકળતો હોય છે. એની સરખામણીમાં 135માં બદલો એક સરખી સાઈઝને કારણે ઓછો નીકળે છે. અને કેટલી ડુંગળીઓ બફાવેલનો પ્રોબ્લેમ આવે છે તમને કોઈ? ના, 135ની અંદર બફારો આપણે હજી સુધીમાં ક્યારે જોયું નથી, કારણ કે હું 3 વર્ષથી 135 જ ડુંગળી કરું છું. આ સાલ મારે 12 વીઘાની ડુંગળી છે, એમાં સફેદ ડુંગળી છે, બીજું બિયારણ છે, અને લાલ છે એ બધું 135 જ છે. મારે 8 થી 9 વીઘાની ડુંગળી મારે 135 છે, બીજી કોઈ વેરાયટી જ નથી. અને સાહેબ, તમે જ્યારે આ ડુંગળીને બજારમાં લઈને જાઓ, માર્કેટ યાર્ડમાં લઈ જાઓ, ત્યારે તમને કેવો પ્રતિસાદ મળે છે? ડુંગળી બીજી જે વેરાયટી વેચાતી હોય છે એની અંદર 5 થી 10 રૂપિયાનો સુધારો કળશ 135ની આ સાઈઝ અને કલરના લીધે એનો આપણને ભાવ વધારે મળતો હોય છે. ખૂબ ખૂબ ધન્યવાદ. તો કિસાન મિત્રો, જેવું તમે સાંભળ્યું કે આ એક કળશ 135 નંબરની વેરાયટીમાં ખૂબ સારું ઉગાવો છે, એનાથી વિશેષ સૌથી વહેલી પાકતી જાત છે, અને એક વીઘે 20 થી 25% વધારે સારું ઉત્પાદન મળે છે. એની સાથે સાથે જ્યારે ખેડૂત માર્કેટ યાર્ડમાં લઈને જાય છે ત્યારે જે મળતા ભાવ છે એનાથી સારા ભાવ મળે છે. તો હું તમને તમામ ખેડૂત મિત્રોને એક જ આવેદન કરીશ કે તમે આપણી કળશની 135 નંબરની વેરાયટી અપનાવો, જે સ્વદેશી આપણા જ દેશની કંપની છે, અને વધારેમાં વધારે લાભ મેળવો. ધન્યવાદ. નમસ્કાર કિસાન ભાઈઓ, હું સંદીપ ચૌહાણ, પ્રોડક્ટ ડેવલપમેન્ટ મેનેજર, ગુજરાત. આજે આપણે ભાવનગર આજે તારીખ 6 જાન્યુઆરી 2024ના દિવસે ભાવનગર જિલ્લાના બગદાણા હાજર છીએ. આપણી વચ્ચે આપણી સમક્ષ એક પ્રગતિશીલ ખેડૂત એવા, તમારું નામ શું છે? ગંભીરસિંહ, પ્રગતિશીલ ખેડૂત આપણી સાથે હાજર છે, જેમને 135 નંબરનું બિયારણ વાવેલું હતું અને એમાં બહુ સારો ઉત્તમ ઉતારો લીધો છે. તો તમે કેટલા કિલો બિયારણ લીધેલું હતું? 2 કિલો.
2 કિલો બિયારણમાંથી તમને કેટલો ઉતારો આવેલો છે? મેં 250 ઠેલા આવેલું 250 ઠેલા એટલે કેટલું સરેરાશ 300 મણ ઉપરનું. હા ખેડૂત મિત્રો, 2 કિલો બિયારણમાંથી 300 મણનો ઉતારો લીધેલા ખેડૂત આપણી વચ્ચે છે. તો તમે આ 135 નંબરની વેરાયટી વિશે તમે શું કહેવા માંગશો? એ કેટલા એનો ઉગાવો કેવો છે અને એ કેટલા દિવસમાં પાકે છે, અને જ્યારે તમે આ ડુંગળી લઈને માર્કેટમાં જાઓ છો ત્યારે તમને કેવો પ્રતિસાદ, કેવા ભાવ મળે છે, અને બીજા ખેડૂતો અને માર્કેટમાં જે પણ વેપારી મિત્રો છે એ કઈ રીતે જોવે છે? સર મેં આ ડુંગળીની સાઈઝ અહીંથી લાંબી હોય છે, બરોબર. એટલે એનો ઉતારો વધારે આવે. પછી મેં 75 દિવસે ડુંગળી ખેંચી લીધી તો એ 45 દિવસ ઉભી રહી તો કેવડો ઉતારો આવે. બરોબર. એટલે તમારું કહેવું એવું છે કે જો 75 દિવસે પણ ડુંગળીનો ઉતારો લઈ અને માર્કેટમાં વેચી દે તો પણ એ માર્કેટેબલ સાઇઝ મળી જાય છે, જેથી કરીને વેલે પાકતી છે એના લીધે સારા ભાવ મળી રહે છે. અને જો એને 85 દિવસ સુધી ખેંચાય તો આમાં એનાથી પણ સારો ઉતારો મળી શકે છે. તો ખેડૂત મિત્રનું કહેવું એવું છે કે જો 2 કિલોમાંથી 75 દિવસમાં જે લઈ લીધી છે ડુંગળી, એમાં 300 મણનો ઉતારો લીધો હોય તો એને હજી 10 દિવસ રાખેલી હોત તો એમાં એનાથી પણ સારું ઉતારો મળે. સવા 300 મણ. ધન્યવાદ કિસાન મિત્રો.